ગોપાલ ઇટાલિયા તો આદિત્ય ગઢવીને આડા હાથે લઈ લીધા. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે આદિત્ય ગઢવીને બોલી રહ્યા છે. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર આદિત્ય ગઢવીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો, જે કોકરોચ જનતા પાર્ટી ઉપર બોલી રહ્યા હતા, અને જે પેપર લીક થયું છે એની વિશે બોલી રહ્યા હતા. જી હા મિત્રો, જેવું એવું કહેતા ધર્મેન્દ્ર પ્રધાને ઇસ્તીફા દઈ દેશો તો શું ફરી વખત પેપર લીક નહીં થાય? જી હા મિત્રો, આવું ફરી વખત નહીં થાય એવું કહી રહ્યા હતા આદિત્ય ગઢવી. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. એ બાદ ગોપાલ ઇટાલિયાએ આદિત્ય ગઢવીને શું કહ્યું તમે આ વિડીયો જોવો પહેલા. તમે એનાથી કઈ થોડું કઈ સોલ્યુશન આવવાનું છે? સોલ્યુશન શું? ભાઈ સોલ્યુશન લેવા માટે તો દેશના કરોડો યુવાનો અહીંયા જંતર મંતર ઉપર એકઠા થયા છે. આદિત્યભાઈ, વર્ષોથી તમે ગાવ છો કે એવો હાડનો પ્રવાસી કોણ છે જેને ગોતી લો, એના ઠામને ઠેકાણા તમે પૂછી લો. તાર આ દેશના યુવાનો એ ખલાસી બનીને આવ્યા. તો નમસ્કાર મિત્રો, નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. હાલ સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે આદિત્ય ગઢવી ઉપર પ્રહાર કર્યો છે. જે મિત્રો, જે એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે શું આદિત્ય ગઢવીને એવું કહી રહ્યા છે કે આવી રીતે ફરી વખત ન થાય, પણ આ આંદોલન એટલા માટે કરી રહ્યા છે જે વિદ્યાર્થીને ન્યાય નથી મળ્યો, જેના પેપર લીક થયા છે, અને જે વિદ્યાર્થી આત્મહત્યા કરી છે, જેમની આખું કરિયર જ બરબાદ થયું છે. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે દિલ્હીમાં જે પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે, જે આંદોલન ચાલી રહ્યું છે જંતર મંતરમાં. જી હા મિત્રો, એ વિશે હાલ ભારતના લોકો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનને એવું પણ કહી રહ્યા છે કે તમે ઇસ્તીફા દઈ દો. જી હા મિત્રો, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ખુલ્લેઆમ ભારતના લોકો અને દેશના લોકો એવું કહી રહ્યા છે કે તમે ઇસ્તીફા દઈ દો. જી હા મિત્રો, એ વિશે હાલ સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે આદિત્ય ગઢવીને આવું કહી રહ્યા છે. તો આની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો, અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.